અધિક માસની અમૃતધારા 21મી ગંગા સ્નાનનું ફળ. એક ગામમાં કોઈ બ્રાહ્મણ તેના દીકરા સાથે રહેતો હતો. દીકરાને પરણાવ્યો હતો, પણ વહુ જરા મિજાજી હતી, એટલે કોઈ વખત નજીવી બાબતમાં વાંધો કાઢીને પિયર જતી રહેતી હતી. દીકરો જરા મોઢાનો મોડો હતો, તેથી પોતાની પત્નીને કંઈ કહી શકતો નહીં, પરંતુ મનમાં બળાપો બહુ કરતો. સ્ત્રીએ તો પતિની આજ્ઞામાં રહેવું જોઈએ, પતિની મરજી વગર ક્યાંય જઈ ન શકાય. જ્યારે તેની પત્ની તો કોઈને ગણતરીમાં પણ ગણતી નહીં, તેથી તેને ખૂબ લાગી આવતું. બ્રાહ્મણ પાસે 5-1 હજાર રૂપિયાની મૂડી હતી, એટલે તે ગામમાં ખેડૂતોને જરૂર વખતે પૈસા ધીરતો અને બદલામાં પાક ઉતરે ત્યારે દાણા લેતો. આવી રીતે તેને દાણા સસ્તા પડતા હતા, ઉપરાંત દૂધ, છાશ, ઘી પણ મફત મળતા. એક દિવસ બ્રાહ્મણે તેના દીકરાને બોલાવી કહ્યું કે, બેટા, 4 દિવસ પછી પુરુષોત્તમ મહિનો બેસશે, તો તારા સાસરે જઈને તારી વહુને તેડી આવ. તે ઘરમાં હોય તો મારાથી આખો પુરુષોત્તમ મહિનો નિરાતે નવાય, ખાવા પીવાની પણ તકલીફ પડે નહીં. આ સાંભળી દીકરો સાસરે જવા નીકળ્યો અને જ્યાં ગામ બહાર આવેલા તળાવ આગળ પહોંચ્યો, તો ત્યાં એક લીલાછમ પાકથી લચી રહેલા ખેતરમાં ગાયને ચરતી જોઈ અને તેને કંઈક યાદ આવ્યું. આ ખેતર તેના ઓળખીતા ખેડૂતનું હતું. તેના પિતાએ એ ખેડૂતને 500 રૂપિયા ધીર્યા હતા. દીકરાએ વિચાર કર્યો કે ખેતરમાં પેધી પડેલી આ ગાય રોજ આવી રીતે ખેતર ચરે તો ખેતરનો બધો પાક ખવાઈ જાય. પછી તે મારા પિતાને પૈસા ક્યાંથી પાછા આપી શકવાનો છે? માટે ગાયને મારીને હાંકી કાઢું, પછી સાસરિયાનો રસ્તો પકડું. એવામાં ખેતરનો માલિક ખેડૂત આવી પહોંચ્યો, એટલે બ્રાહ્મણના દીકરાએ તેના આગળ ચાડી ખાધી કે આ ગાય બધું નુકસાન કરે છે, માટે તેને મારીને હાંકી કાઢો. તમારે તૈયાર પાક વખતે પશુ પંખીઓનું ધ્યાન રાખવું જોઈએ. જો સાબદા ન રહો તો બધો પાક ચવાઈ જાય ને વટાઈ જાય. ખેડૂતના હાથમાં લાકડી હતી, એટલે એણે તો ચરતી ગાયને ધબોધબ ધીવવા માંડી અને ગાય મરણતોલ દશામાં ખેતરમાં બેસી પડી. તે હવે ઘડી બે ઘડીની મહેમાન હતી. મરતા પહેલા ગાયે બ્રાહ્મણના દીકરાને શ્રાપ આપ્યો કે, હે બ્રહ્મપુત્ર, તે મારા વિરુદ્ધ ખોટી ભંભેરણી કરીને મને ખેડૂત પાસે ખૂબ જ માર ખવડાવ્યો, અને તેના પરિણામે હું થોડી જ વારમાં મરી જવાની છું. હવે તારા કર્મના ફળ રૂપે તું ગધેડાનો અવતાર ભોગવીશ. આ તો ગાય માતાનો શ્રાપ હતો, તે કદી મિથ્યા થાય નહીં. બ્રાહ્મણીનો દીકરો મૂંઝાયો કે હવે કરું શું? એ તો ગાય માતાના પગે પડી કાલાવાલા કરવા લાગ્યો. મારી ભૂલ થઈ, મને ક્ષમા કરો. હવે હું આ શ્રાપમાંથી મુક્ત ક્યારે થઈશ? ગાય બોલી, તું તારી વહુને તેડવા જાય છે, પણ તારા સાસરે તું ગધેડો બની જવાનો છે. હવે તારી વહુ તને ગધેડાના સ્વરૂપમાં અહીં લાવીને પુરુષોત્તમ માસના પહેલા દિવસથી માંડીને છેલ્લા દિવસ સુધી રોજ સવારના ગંગા નદીમાં સ્નાન કરાવે, પોતે સ્નાન કરે અને તને ખવડાવીને પોતે એકટાણું કરે, તો તેના પુણ્ય પ્રતાપે તું ગધેડામાંથી પાછો અસલ સ્વરૂપમાં આવીશ. આટલું કહી ગાય મરી ગઈ. બ્રાહ્મણીનો દીકરો ત્યાંથી સાસરે ગયો અને તેની વહુને બધી વાત કરી. તે સાથે તે ગધેડો થઈ ગયો. તેની વહુને તેના પર દયા આવી. તે તો મા બાપને બધી હકીકત કહીને ગધેડાને લઈ પોતાના સાસરાના ગામમાં આવી, પણ સાસરે ન જતા નદીથી થોડે દૂર એક ઝૂંપડી બાંધીને રહી. 2 દિવસ પછી પવિત્ર પુરુષોત્તમ માસ બેઠો, એટલે વહુએ ગધેડાને નદીએ લઈ જઈ સ્નાન કરાવ્યું. પછી પોતે પ્રભુનું સ્મરણ કરતા નાહી લીધું અને ગધેડાને લઈ પોતાની ઝૂંપડીએ આવી ગઈ. એકટાણું કરતા પહેલા તેણે ગધેડાને ખવડાવ્યું, પછી પોતે જમવા બેઠી. આવી રીતે રોજ વહુ ગધેડાને લઈ નદીએ જાય, નાય છે, નવડાવે છે અને પ્રભુ સ્મરણ કરતી પાછી ફરે છે. વહુ રોજ ગધેડાને નવડાવે છે એ વાત રાજાના કાને ગઈ, એટલે રાજાએ સિપાહીઓ મારફત ગધેડાને પકડી મંગાવ્યો. આટલું સુખ પણ ભગવાનને ન ગમ્યું. વહુ તો વલોપાત કરવા લાગી. તે તો રડતી રડતી રાજાને મેલે ગઈ. રાજા ઝરૂખામાં ઊભા હતા. બહાર ગધેડો બાંધેલો હતો. વહુ ગધેડા પાસે ગઈ અને તેને હાથ ફેરવતી રાજાને કહેવા લાગી કે, મહારાજ, મારો ગધેડો મને પાછો આપો. તેને નવડાવીને તેમજ ખવડાવીને જમવાનું મારે નિયમ છે. રાજા કહે, તું નદીએ ગધેડાને લઈ જઈને નવડાવે છે, તેથી નદીનું પાણી ખરાબ થઈ જાય છે. નદીમાં રાજા રાણી નાય, વાણિયા બ્રાહ્મણ નાય, સઈ સોની નાય, તઈ તંબોળી નાય, કંઈ ગધેડા નાતા હશે? વહુ બોલી, મહારાજ, મારો ગધેડો દેવતાય છે. તે કોણ છે તે જાણવા પુરુષોત્તમ મહિનો પૂરો થતાં આપ મારી ઝૂંપડીએ પધારજો. રાજાના દિલમાં દયા આવી અને તેણે ગધેડો વહુને સોંપી દીધો. નિત્ય મુજબ
નિયમ મુજબ વહુએ ગધેડાને નવડાવી ખવડાવીને પુરુષોત્તમ માસ પૂરો કર્યો. હવે તે ગાય માતાના શ્રાપમાંથી મુક્ત થયો હતો. એટલે નદીમાંથી પવિત્ર જળ ભરી લાવી અને ગધેડા સમક્ષ ઊભી રહી વહુ પ્રાર્થના કરવા લાગી કે હે પુરુષોત્તમ ભગવાન, મેં શુદ્ધ હૃદયથી આપની ભક્તિ કરી હોય, ગધેડાના સ્વરૂપમાં રહેલા મારા પતિની મેં સેવા કરી હોય તો મારા પતિ તેના અસલ સ્વરૂપમાં આવી જાય. આટલું કહી તેણે પવિત્ર જળ 3 વાર ગધેડા પર છાંટ્યું અને પતિ ગધેડામાંથી અસલ સ્વરૂપમાં આવી ગયો. બીજે દિવસે રાજા રાણી વહુની ઝૂંપડીએ આવ્યા એટલે વહુએ બધી વાત કરીને ગધેડામાંથી માનવી બનેલ પોતાના પતિને બતાવ્યો અને પુરુષોત્તમ માસના સ્નાનનો મહિમા સમજાવ્યો. સ્નાનનું આવું ફળ મળે છે જાણી રાજાએ પુરુષોત્તમ માસમાં નાહવાનો સંકલ્પ કર્યો અને તે જાતે જ વહુને તેના સાસરે મૂકી આવ્યો. ગંગાજળ સમ જળ નહીં જે પાપ બધાના ધોય, પતિ તને પાવન કરે જે સ્નાન કરતા હોય. હે પુરુષોત્તમ પ્રભુ, તમે જેવા વહુને ફળ્યા તેનું સંકટ ટાળ્યું તેવી રીતે ગંગા સ્નાન કરનારની મનોકામના પૂરી કરજો. હે પુરુષોત્તમ ભગવાન, આ વ્રત કરનારને, નદીએ નાહનારને, કથા વાંચનારને, કથા સાંભળનારને સર્વોને ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય.